जय जोहार जय आदिवासी मारा तरफથી બધા ભાઈનું હું આવી ગયો છું વચમાં વાત લઈને વાત કઈ પ્રકારની કઈની વિડીયોની પૂરી માત્ર ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા જો મારા ભાઈઓ હમણે આજકાલ આદિવાસી સમાજ આપણા ભાઈઓ આદિવાસી હોય અને આદિવાસીને ગારે બોલે તો મારા ભાઈઓ તમે ફેમસ થવાની ચક્કરમાં મતી હેલી કરો આવું બધું ફેમસ થવાની ચક્કરમાં આપણા આદિવાસી સમાજને આદિવાસીને ન ગારે બોલો કેમ આવું કરો છો તમે તમારાથી થાય એવું કરો ખબર થાય એવું તમારાથી કરો પણ જે આદિવાસી સમાજનો એક વ્યક્તિ આદિવાસી સમાજના વ્યક્તિને ખરાબ બોલે તો કોઈ સહન બી નહીં કરે સોશિયલ મીડિયામાં તમે ફેમસ થવાની ચક્કરમાં ખોટું નામ બદલા મત કરો તમારું બી અને કંઈક ઢંગથી વિડીયો બનાવો અને જે વ્યક્તિ સમાજ સારું કામ કરતો હોય તો સમાજ સારું એક બે કોઈ બી શબ્દો કદાચ ગલત બોલી જાય તો તમે એની વાહે સ્પેશલ પડી જાવશે અને જે પેલા આદિવાસી સમાજને ખરાબ બોલી રહ્યા છે એઓની વાહે પડો ને તમે એઓની વાહે પડો ને જે આદિવાસી સમાજની મા બહેન ગાળીઓ બોલી રહ્યા ગાલો ગલોચ કરી રહ્યા છે એની વાહે તમે પડો ને જે સમજાવે છે લોકોને એ તમને ગમતું નથી તે પછી તમને કઈનું ગમે પછી તમને કઈનું ગમે એમ મારે કેવું છે જે સમજાવે છે નોલેજ આલે છે આદિવાસી સમાજને એટલે કામ કરે છે કામ એવું નથી કરતા કે કામ એવું કરાવવાનું પૈસા ટકા આલી રહ્યા એવું નથી કહેતા હું બી એવું નથી કહેતો પણ જે આદિવાસી સમાજ ઉપર અગાડી ઊભો રહે ને એવું કામ કરતા હોય ને જાગૃત કરે છે એવું કામ કરતા હોય ને તો એની હાથે રહો અને એવું કામ કરે છે તો એને હાથે રહીને તમે બી જાગૃત કરો લોકોને એવું હું કહું કોઈને એમ નથી કહેતો કે તમે રૂપિયા આલી દો તમારા ઘેરના એ બી એક ગલત કહેવાય હા રૂપિયા અગર આલી રહ્યા છે કામ કરી રહ્યા છે પણ એ બી વ્યાજવા આલી રહ્યા છે કોઈ વ્યાજ લેતું નથી એવું નથી કહેતો હું એ બી તમે બી આલતા હોય ને એ બી રૂપિયા વ્યાજવા તમે આલ રહ્યા અને તમે બી પૈસામાંથી પૈસો કમાઈ રહ્યા છે બરાબર તો આ વિડીયો 5 જણાને શેર કરજો આવનારા સમયમાં 50,000 જણા સમજે જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર